આજે પણ બાળ લગ્નનું દૂષણ ઉધઈની જેમ સમાજને અંદરથી નુકસાન પહોંચાડી રહ્યું છે। મહેમદાવાદ તાલુકામાં પ્રસરેલા બાળ લગ્નના દૂષણ અંગે ખેડાના સાંસદ આંખ ખોલી। સાંસદ દેવસિંહ ચૌહાણે સમાજમાં પ્રસરેલી ગેરમાન્યતાઓ વિશે ટકોર કરી। માન્યતાઓને કારણે આપણે દીકરીને વહેલી પરણાવીએ છીએ, હજુ દીકરી બાળક હોય ત્યાં જ માતા બની જાય છે। મહેમદાવાદ તાલુકામાં આજે પણ નાની ઉંમરની દીકરીઓ માતા બની રહી છે। પ્રાંત અધિકારી પાસેથી મેં બાળ લગ્ન અંગે તપાસ કરાવી। સીએચસી અને પીએચસીમાં નોંધાયેલા આંકડા ચોંકાવનાર છે। 18 દીકરીઓ 17 વર્ષની કુંબડીબાઈ માતા બની, 48 દીકરીઓ 18 વર્ષની ઉંમરે માતા બની, જેનો અર્થ એ થાય કે 50 દીકરીઓના બાળ લગ્ન થયા। બાળ લગ્ન રોકવામાં સમાજ સુરક્ષા વિભાગ અને પ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળ રહ્યા। નડિયાદમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ દેવસિંહ ચૌહાણનું આ નિવેદન। માન્યતાઓના કારણે સમાજ વ્યવસ્થામાં જે વહેલું લગ્ન થાય છે, દીકરા દીકરીને આપણે વહેલા પરણાવીએ છીએ અને એના કારણે જે માતા હજુ તો બાળક હોય છે, એ માતા બાળક હોય અને એના ઘરે બાળક આવે એવી વ્યવસ્થાઓ જે જોઈ રહ્યા છે। એક આંકડો મને હમણાં જ આપણે એક પ્રાંત અધિકારી સુરજભાઈને મેં કહ્યું કે ભાઈ આપણે એક અભ્યાસ કરો કે કેટલી દીકરીઓ આમ સરકારી 18 વર્ષની ઉંમરે માતા બને છે, પણ કેટલી દીકરીઓ 18 વર્ષ પહેલા માતા બની જાય છે। તો આજે હું આંકડો કહું છું એ સરકારી પીએચસી નો કહું છું, પીએચસી સીએચસી નો કહું છું કે જ્યાં દીકરી પ્રેગ્નન્સીમાં આવે અથવા તો આપણી આશા વર્કર બહેનો એની નોંધ કરે ત્યારે એ દીકરીઓને હોસ્પિટલાઇઝ થાય, આપણે હમણાં 100% કરીએ છીએ, 100% પ્રસૂતા દાખલ થયા પછી જ એની પ્રસૂતિ થાય છે હોસ્પિટલમાં। ત્યારે એ આંકડો હું ખાલી એક મહેમદાવાદ તાલુકાનો કહું, માન્ય ધારાસભ્ય છે કે આપણે ત્યાં કેટલાક ગામડા એવા છે મહેમદાવાદના, એ ગામડાઓમાં એક આંકડો એવો આવ્યો કે 17 વર્ષથી ઉંમરે ગર્ભ ધારણ કરતી હોય એ દીકરીઓ કેટલી છે તો 17, 18 છે, 18 દીકરીઓ, અને 18 વર્ષ પહેલા એ તાલુકામાં માતા બનેલી દીકરીઓ કેટલી આવી તો 48। એનો અર્થ શું થયો કે આ 50 દીકરીઓએ બાળ લગ્ન કર્યા અને આ બાળ લગ્ન જે 50 દીકરીઓ કરી તો આપણો સમાજ સુરક્ષા વિભાગ પણ એની જવાબદારીમાં નિષ્ફળ છે। અને જવાબદારીમાં કોઈ વિભાગ નિષ્ફળ નથી, અમે નિષ્ફળ છે, અમે નિષ્ફળ છે જનપ્રતિનિધિ તરીકે। અમે એ સંદેશો નીચે સુધી પહોંચાડી શક્યા નથી અથવા તો લોક નેતા તરીકે લોક કેળવણી આપી શક્યા નથી કે તમે તમારી દીકરીનું બાળ લગ્ન કરીને અહિત કરી દો।